નમસ્કાર દર્શક મિત્રો, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ટચ ધ લાઇટ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ સ્કૂલ દ્વારા 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ટચ ધ લાઇટ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ સ્કૂલ દ્વારા 78મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં રિટાયર્ડ રમણભાઈ પ્રજાપતિ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ આ પ્રોગ્રામમાં રિટાયર્ડ આચાર્ય આર.સી. શાહ સાહેબ, પત્રકારો પ્રવીણભાઈ કલાલ, વિનોદભાઈ આઝાદ મંસૂરી, મેડિકલ એસોસિએશનના સભ્ય સચિનભાઈ તેમજ દાહોદ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી અને ટ્રસ્ટી અલ્કેશ આર પ્રજાપતિ, ટ્રસ્ટી ભરતભાઈ પંચાલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। શાળા દ્વારા સમગ્ર ફતેપુરા ગામમાં ભવ્ય રેલીનું આયોજન કરી ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું। સમગ્ર શાળાનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયું। करता हूँ। आज का जो दिन है स्वतंत्र दिन है। स्वतंत्र दिन, इससे ही हमें पता चल जाता है कि स्वतंत्रता, लेकिन कई कई जगह पर हमें स्वतंत्रता दिखती नहीं है। जैसे एक बार की बात बोलता हूँ कि महावत होता है, जैसे हाथी का झुंड था। हाथी के झुंड को बचपन से, जब छोटा था हाथी, तब से उसे रस्सी से बांधा हुआ था, छोटी सी पतली सी रस्सी। विद्वान वहां से गुजरते होंगे, उन्होंने देखा कि हाँ ये रस्सी से बांधा हुआ। वही हाथी जब बड़ा होता है, बहुत बड़ा होता है, तभी भी वही रस्सी से उसे बांधा। कहूँ कि इंग्लिश मीडियम स्कूल चालू करना ट्रस्टीओ અલ્કેશભાઈ છે, ભરતભાઈ છે અને હેમંતભાઈ છે। બહુ ખુશીની વાત, શિક્ષણમાં સંકળાયેલા જીવો છે। આજે 78મા સ્વાતંત્ર્ય પર્વના રાષ્ટ્રીય ઉજવણી નિમિત્તે અત્રે ઉપસ્થિત થયેલા ટ્રસ્ટીઓ અલ્કેશભાઈ, ભરતભાઈ, આજના પર્વના સમારંભના પ્રમુખ શ્રી રમણભાઈ, પત્રકાર મિત્રો પ્રવીણભાઈ, વિનોદભાઈ,